ટૂંકા ભવિષ્યમાં યોજનાર નગરપાલિકા અને તાલુકા પંચાયતની પેટા ચૂંટણીમાં ઉપયોગમાં લેવાતા ઈવીએમ મશીનનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। ખૂબ જ ટૂંકા ભવિષ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓનો યોજનાર છે, જેમાં છોટાઉદેપુર જિલ્લાની એકમાત્ર નગરપાલિકાની તેમજ કેટલીક તાલુકા પંચાયતની ખાલી પડેલ બેઠકો ઉપર પેટા ચૂંટણી યોજવામાં આવી છે। ત્યારે ચૂંટણી પંચ દ્વારા ચૂંટણીલક્ષી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। આજે છોટાઉદેપુર પોલિટેકનિકલ ખાતે ઈવીએમ વેરહાઉસ ખાતે ચૂંટણીમાં મતદાન માટે જે ઈવીએમ મશીનનો ઉપયોગ થવાનો છે, એમાં મશીનોની પ્રાથમિક ચકાસણી એટલે કે ફર્સ્ટ લેવલ ચેકિંગ નાયબ કલેક્ટર વિમલ બારોટની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું। ઉલ્લેખનીય છે કે છોટાઉદેપુર નગરપાલિકામાં 7 વોર્ડની 28 બેઠકો માટે 28 મતદાન મથક મૂકવામાં આવ્યા છે। નગરપાલિકા છોટાઉદેપુર માં ટૂંક સમયમાં ચૂંટણી યોજાવા જઈ રહી છે અને એ ચૂંટણીમાં જે ઈવીએમ ઉપયોગમાં લેવાનાર છે એનું ફર્સ્ટ લેવલ ચેકિંગ આજે અહીંયા પોલિટેકનિક છોટાઉદેપુર ખાતે થઈ રહ્યું છે। કુલ 48 સીયુ અને 96 બીયુ આજે ફર્સ્ટ લેવલ ચેકિંગ થઈ રહ્યા છે। એની સાથે સાથે છોટાઉદેપુર જિલ્લામાં કેટલીક તાલુકા પંચાયતની સીટોની પેટા ચૂંટણી પણ થશે અને એના માટેના કેટલાક મશીનો પણ ફાળવ્યા છે અને એનું પણ ફર્સ્ટ લેવલ ચેકિંગ આજે અહીંયા કરવામાં આવ્યું છે।